નમસ્કાર મિત્રો, આપણા 21 દિવસના ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના 9મા દિવસે તમારું સ્વાગત છે। આજે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ વિષય શીખવા જઈ રહ્યા છીએ। આજનો વિષય છે આસ્કિંગ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નો પૂછવા। જો તમને ઇંગ્લિશ આવડે પણ તમે પ્રશ્ન પૂછતા ના આવડે તો વાતચીત આગળ વધતી નથી। ઇંગ્લિશ બોલવામાં સૌથી પહેલું પગલું છે પ્રશ્ન પૂછવો। ચાલો તો એકદમ સરળ રીતે શીખીએ। સેક્શન 1 યસ ભાગ્યા નો ક્વેશ્ચન્સ। હવે સૌ પ્રથમ આપણે શીખીશું યસ અથવા નો માં જવાબ મળતા પ્રશ્નો। આવા પ્રશ્નો માટે આપણે બે શબ્દો વાપરીએ છીએ, ડુ અને ડઝ। ધ્યાનથી સાંભળજો। જ્યારે વાક્યમાં આઈ, યુ, વી, દે આવે ત્યારે આપણે ડુ વાપરીએ। એક્ઝામ્પલ: ડુ યુ લાઇક ટી? ડુ યુ વર્ક હિયર? ડુ ડે પ્લે ક્રિકેટ? ડુ વી નીડ પ્રેક્ટિસ? હવે જ્યારે વાક્યમાં હી, શી, ઇટ આવે ત્યારે આપણે ડઝ વાપરીએ। એક્ઝામ્પલ: Does he like tea? Does she work here? Does he play cricket? Does it work properly? યાદ રાખજો, does વાપર્યા પછી વર્બનો બેઝ ફોર્મ જ આવે। Does he play cricket? પ્લે, પ્લેસ નહીં। સેક્શન 2 પ્રેક્ટિસ યસ ભાગ્યાનો। હવે થોડું પ્રેક્ટિસ કરીએ। હું પ્રશ્ન બોલીશ, તમે મનમાં કે મોટેથી બોલીને જવાબ આપજો। ડુ યુ લાઇક ઇંગ્લિશ? ડુ યુ વેક અપ અર્લી? ડઝ યોર ફ્રેન્ડ હેલ્પ યુ? ડઝ યોર ફોન વર્ક પ્રોપરલી? થોડો પોઝ લો અને જવાબ આપો। સેક્શન 3 WH ક્વેશ્ચન્સ। હવે આપણે શીખીશું WH ક્વેશ્ચન્સ। WH ક્વેશ્ચન્સ એટલે એવા પ્રશ્નો જેનાથી ડિટેલમાં જવાબ મળે। ચાલો એક એક કરીને જોઈએ। વોટ શું? વેર ક્યાં? વેન ક્યારે? વાય શા માટે? હાઉ કેવી રીતે? એક્ઝામ્પલ સાંભળો। વોટ ડુ યુ ડુ? વેર આર યુ ફ્રોમ? વેન ડુ યુ વેક અપ? વાય આર યુ લર્નિંગ ઇંગ્લિશ? હાઉ ડુ યુ લર્ન ઇંગ્લિશ? આ બધા પ્રશ્નો રોજિંદા જીવનમાં બહુ કામ આવે છે। સેક્શન 4 ડેલી લાઇફ ક્વેશ્ચન્સ। હવે રોજિંદા જીવનના પ્રશ્નો જોઈએ। વોટ ડુ યુ ડુ? આઈ એમ અ સ્ટુડન્ટ। વેર ડુ યુ લીવ? આઈ લીવ ઇન સુરત। વોટ ટાઈમ ડુ યુ વેક અપ? આઈ વેક અપ એટ 6। Why do you like English? Because it is useful. How do you practice English? I practice daily. આ પ્રશ્નો અને જવાબો તમારે રોજ બોલવાની પ્રેક્ટિસ કરવી છે। સેક્શન 5 પોલાઇટ ક્વેશ્ચન્સ। હવે આપણે શીખીશું નમ્ર રીતે પ્રશ્ન કેવી રીતે પૂછવો। આ માટે કેટલાક ખાસ શબ્દો છે। कैन, could, may, please। Example: Can you help me? Could you please repeat? May I ask a question? Can you speak slowly, please? જ્યારે તમે પોલાઇટ વર્ડ્સ વાપરો ત્યારે સામે વાળો ખુશીથી જવાબ આપે છે। સેક્શન 6 કોમન મિસ્ટેક્સ। હવે સામાન્ય ભૂલો જોઈએ। ઘણા લોકો પૂછે છે, યુ લાઇક ટી? આ ખોટું છે। સાચું વાક્ય છે, ડુ યુ લાઇક ટી? બીજી ભૂલ, વેર યુ આર ગોઈંગ? ખોટું। સાચું છે, વેર આર યુ ગોઈંગ? યાદ રાખજો, ક્વેશ્ચનમાં હેલ્પિંગ વર્બ બહુ જરૂરી છે।
સેક્શન 7 સ્પીકિંગ પ્રેક્ટિસ. હવે બોલવાની પ્રેક્ટિસ કરીએ. હું પ્રશ્ન બોલીશ. તમે પોઝ લઈને જવાબ આપજો. વેર ડુ યુ લીવ? ડુ યુ લાઇક ટી ઓર કોફી? વોટ ઇઝ યોર હોબી? વાય ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ? હવે થોડો પોઝ લો અને જવાબ આપો. સેક્શન 8 રીલ કોન્વર્સેશન સ્ટાઇલ. હવે શોર્ટ કોન્વર્સેશન સાંભળો. ક્વેશ્ચન: વોટ ડુ યુ ડુ? આન્સર: I am a student. Question: Where do you study? Answer: I study at college. Question: Do you like English? Answer: Yes, I like English. આ રીતે સિમ્પલ કોન્વર્સેશનથી કોન્ફિડન્સ વધે છે. સેક્શન 9 હોમવર્ક. હવે તમારું હોમવર્ક. કોમેન્ટમાં 2 પ્રશ્ન લખજો. ઇંગ્લિશમાં એક્ઝામ્પલ: ડુ યુ લાઇક કોફી? વેર ડુ યુ વર્ક? જરૂર કોમેન્ટ કરજો. પ્રેક્ટિસ વગર ઇમ્પ્રુવમેન્ટ નથી થતું. મિત્રો, આ હતો ડે 9 આસ્કિંગ ક્વેશ્ચન્સ. આજના વિડિયોમાં આપણે શીખ્યું કે ઇંગ્લિશમાં પ્રશ્નો કેવી રીતે પૂછવા. કાલે ડે 10 માં આપણે શીખીશું શોર્ટ આન્સર્સ અને કોન્વર્સેશન પ્રેક્ટિસ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. સી યુ ઇન ડે 10.